हमारा जीवन उजागर है। ज्ञान से भरे सागर के परम पूज्य आचार्य भगवान श्री अजय सागर सुरीश्वर जी महाराज साहेबના ચરણોમાં કોટી કોટી વંદન તથા આદિ શ્રવણ ભગવંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન તથા સાધ્વી શ્રી કલ્પકુમારજી महाराज साहेब તથા આદિ શ્રવણી ભગવંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન। મહાપુરુષો અને મહાસતીઓના પ્રસંગ તો આપણે બધાય જાણ્યા હશે, બધાને ખ્યાલ જ હશે કે કોના કોના જીવનમાં શું શું થયું છે, પરંતુ આજે એ પ્રસંગોને આપણે માણવાના છે। એ લોકોનું કેવું સત્વ હતું, કેવા શુભ વિચાર હતા અને એ શુભ વિચાર એમને આવતાની સાથે જ એમને એ તકને તરત ઝડપી લીધી। હવે આપણે આપણા સેલ્ફને એ જગ્યાએ મૂકવાના છે કે શાયદ આપણને એ વિચાર આવ્યો હોત તો આપણે એ તક ઝડપી લેતે ખરી। અત્યારે આપણે એ ભાવધારામાં જવાનું છે। ઓ મારા વાલા મિત્રો, શું તમે જાણો છો હું કોણ? હું એ જ કે જેણે 1.25 લાખ મંદિરો અને 1.25 કરોડ ચીડ પ્રતિમાઓ ભરાવી પોતાનું જીવન ધન્ય બનાવ્યું। હું પૂર્વમાં ભિખારી હતો। ઘેર ઘેર ભટકવા છતાં કોઈ બટકું રોટલો પણ મને આપતું નહીં। એકવાર મેં એક જૈન મુનિને જોયા। તેઓને લોકો ખૂબ જ આગ્રહ કરીને ભોજનની સામગ્રી બોલાવતા હતા। આ જોઈ એક કૃપાનિધિ મુનિરાજ પાસે જઈ મેં ખાવાનું માંગ્યું। તેઓએ કહ્યું કે જો તમે દીક્ષા લો તો તમને ખાવાનું અપાય, અન્યથા અમારા પાત્રમાં આવેલું ભોજન કોઈ પણ ગૃહસ્થને ન અપાય, એ અમારો આચાર છે। મારે તો ભૂખ જ ભાગવી હતી। મેં દીક્ષા લીધી, ખૂબ ભોજન કર્યું। વર્ષોની ભૂખ જાણે સમાવી હોય તેવું લાગ્યું અને અચાનક પેટમાં મને શૂળું પડ્યું। સખત વેદના થવા લાગી। ટૂંક સમયમાં આખો જૈન સંઘ મારી સેવામાં હાજર થઈ ગયો। આ દ્રશ્ય જોતા હું ગદગદિત બની। મને મળેલા સાધુ વેશની અંતરથી અનુમોદના કરતો સમાધિપૂર્વક મૃત્યુ પામી હું મહારાજા સંપ્રતિ થયો। ઓ શાસન પ્રેમીઓ, તમે પણ સંયમી આત્માઓની અંતરથી અનુમોદના કરજો અને પ્રભુની ભાવથી ભક્તિ કરજો। તમારો બેડો પાર થઈ જશે, પાર થઈ જશે। મારા સામે મહાત્મા જોઈને તરત પાછા ફરી ગયા। ઓ મહાત્મા પાછા ફરો, ઓ મહાત્મા પાછા ફરો। અને પ્રભુએ મારી આંખોમાં આંસુ જોતા તેઓના 13 વિગ્રહ પૂર્ણ થતા પ્રભુવીર પાછા ફર્યા અને મારા હાથે અડદના બાકુરા બોલ્યા। હું ધન્ય બની ગઈ, હું ધન્ય બની ગઈ। મારા આંગણે પંચદિવ્યની વૃષ્ટિ થઈ। હું પ્રભુવીરની પ્રથમ સાધ્વી બની। ઓ પુણ્યવંતો, તમે પણ દુઃખના સમયમાં અન્યને દોષ ન દેતા પોતાના કર્મને દોષિત ગણી ક્ષમતા ભાવે દુઃખ સહન કરશો તો તમને પણ જલ્દીથી મોક્ષગતિ મળશે, તો તમને પણ જલ્દીથી મોક્ષગતિ મળશે। પ્રણામ। પ્રભુ ઋષભદેવનો જ્યેષ્ઠ પુત્ર અને 6 ખંડનો અધિપતિ ભરત ચક્રવર્તી। આ હરિસાગર એવો શોભી રહ્યો છું, મારો રૂપ તો દેવોને પણ છાપું પાડી દેવું છે। અરે આ શું? મારા હાથમાંથી વીંટી પડી જતા મારા શરીરનો સૌંદર્ય આટલું બધું વણાઈ ગયું। હા, મારા પિતાજી પ્રભુ ઋષભદેવે જે વાત કરી તે તદ્દન સાચી છે। આ શરીર તો ક્ષણિક છે, નાશવંત છે, એની પાછળ આટલું રાગી બનવું તે તદ્દન અયોગ્ય છે। બસ આ બધું ભૌગોલિક છે, અનિત્ય છે, અનિત્ય છે। મારો આત્મા તો નિત્ય છે। ઓહો હો, આ શું પ્રકાશ પ્રકાશ પ્રકાશ! મારે અનિત્ય ભાવના વચતા કેવલ રત્નની પ્રાપ્તિ થઈ। ઓ ભાવુક આત્મા, તમે રોજ બાર ભાવના કરો,
તમારા મનના પાપોનું પ્રક્ષાલન થઈ જશે અને તમને મુક્તિ મળી જશે. ભાવે ભાવના ભવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવલ જ્ઞાન. મારી ઓળખાણની તો કઈ જરૂર જ નથી. હું તો કૃષ્ણ વાસુદેવ છું. ઓ બેટા, તારે રાણી થવું છે કે દાસી? ઓહ, તો તારે રાણી થવું છે. જા, તને પ્રભુને સાથ પાડીને સૌથી મહામહત્વપૂર્ણ દીક્ષા આપવા. ઓ દાદા પ્રેમીઓ, તમારે કોઈને પણ દીક્ષા લેવી હોય તો સહર્ષપૂર્વક ખુશીથી લો. તમારા સમગ્ર પરિવારની ચિંતા કૃષ્ણ મહારાજ કરશે. અઢાર દેશનો અધિપતિ મહારાજા કુમારતા કહેવાતો પ્રભુનો ભક્ત. હું મારા પ્રભુની પૂજા માત્ર ને માત્ર એક જ ઋતુના ફૂલોથી કરું? ના ના ના. હે દેવો, હે દેવીઓ, હે યક્ષો, હે યક્ષિણીઓ, હે ઇન્દ્રો, હે ઇન્દ્રાણીઓ, આજથી હું સંકલ્પ કરું છું કે જ્યાં સુધી હું મારા પ્રભુની પૂજા જય ઋતુના ફૂલોથી નહીં કરું ત્યાં સુધી મારે અન્ય જણનો ત્યાગ. હું હવે જયતા નામે એક દાટ પાડી હતો. મેં ઘણા બધા લોકોને લૂંટી લીધા હતા, પરંતુ શ્રી યશોભદ્ર શુદ્ધિજી મારા સાહેબના સમાગમથી મેં લૂંટપાટ છોડી અને એક ઓઢવ નામના 18 દેશનો અધિપતિ રાજા મારપાટ થયો. ઓ પ્રભુ પ્રેમીઓ, તમે પણ પ્રભુની પુષ્પ પૂજા અવશ્ય કરજો. તમારું જીવન સદગુણોરૂપી પુષ્પોથી મધમધતું બની જશે, મધમધતું બની જશે, મધમધતું બની જશે. બહેનો, મને ઓળખી? હું મહાસતી દ્રૌપદી છું. મારા કડવા વચનો એ તો કે મારી દીધો. મેં મજાકમાં દુર્યોધનને કહ્યું કે આંધળાના દીકરા આંધળા જ હોય. બસ આટલા વચનો એ તો બોલી હોનારત સર્જી. મારું વસ્ત્રહરણ થયું, મહાભારતનું સર્જન થયું, અનેક યુદ્ધો લેખાયા અને લોહીની નદીઓ વહી ગઈ. માટે તમને સૌને કહું છું, ક્યારેય કોઈને દુઃખ લાગે તેવા કડવા વચનો બોલતા નહીં. હંમેશા મીઠા વચનો બોલવાથી તમે લોકપ્રિય બની જશો. તમે લોકપ્રિય બની જશો. તમે લોકપ્રિય બની